Hello students, how are you all? Namaste everyone. Up till now we have learned the number system. We have started from binary code and other basic number system that we have learned in first session of this number system, and the second session in the last video lecture we have learned conversation, decimal number to other base number system. Okay, in decimal to other base system there is division of decimal number with the conversation number base system. ઓકે, દેટ મીન્સ કે તમને જે ડેસિમલ નંબર આપવામાં આવ્યો હોય એ નંબરના ને તમારે જેમાં કન્વર્ટ કરવાનો હોય એ નંબરના બેઝ સાથે ડિવાઈડ કરવાનું. ઓકે, દેન ડિવિઝન ક્યાં સુધી? જ્યાં સુધી કોશન્ટ જે છે એ 0 ન આવે ત્યાં સુધી ડિવિઝન કરતું જવાનું, એટલે કે ભાગ જ્યાં સુધી ન ચાલે ત્યાં સુધી ડિવિઝન કરતું જવાનું, અને રિમાઇન્ડર છે એ અલગથી લખતા જવાના, અને નીચેથી ઉપર એમ બધા રિમાઇન્ડરને એક સિક્વન્સમાં ગોઠવી દેવાના. એટલે જે સૌથી લાસ્ટ રિમાઇન્ડર જે મળ્યો હોય એ રિમાઇન્ડર આપણો LSB થશે, અને સૌથી પહેલો જે રિમાઇન્ડર પહેલી વખત જે ડિવાઈડ કર્યું હોય અને જે રિમાઇન્ડર મળ્યો હોય એ આપણો MSB ડિજિટ એટલે મોસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ મળે. ઓકે, એ વસ્તુ પણ આપણે ત્યારે સમજ્યા હતા, વોટ ઇઝ LSD એન્ડ વોટ ઇઝ MSD. ઓકે, ઇફ યુ આર નોટ રિમેમ્બર દેન ફર્સ્ટ ઓફ ઓલ પ્લીઝ recall that lesson video lecture number conversation. Okay, now today I am going to explain you the other base system to decimal number system. Okay, કોઈ પણ એટલે કે બાઇનરીમાંથી ડેસિમલમાં, ઓક્ટેલમાંથી ડેસિમલમાં, હેક્સાડેસિમલમાંથી ડેસિમલમાં કઈ રીતે કરી શકાય કન્વર્ઝેશન, એ વસ્તુ આપણે આજે શીખવાના છે. તો લેટ્સ ડુ ધેટ. Other base to decimal number system, determine the column position value of each digit. This depends on the position of the digit and the base of the number system. ઓકે, એના માટે શું કરવાનું છે? તમારે કોલમ નંબર, દેટ મીન્સ કે તમારો જે ડિજિટ છે એ ડિજિટને MSB અને LSB આ બાયફર્ગેટ કરવાના છે ડેસિમલ નંબરમાં. ઓકે, દેન એ દરેકને પ્લેસ વેલ્યુ જોવાની છે. એટલે તમને 3 ડિજિટનો નંબર આપ્યો છે તો જેમ આપણે LSB ટુ MSB જવાનું, LSBને પોઝિશન આપવાની 0, પછી એના પછીનું જે છે એટલે કે વન્સ વેલ્યુને 0, ટેન્સ વેલ્યુને 1, હંડ્રેડ્સ વેલ્યુને 2, એ રીતે એની કોલમ વેલ્યુ કહેવાય. એને એ કોલમ વેલ્યુ, પોઝિશન વેલ્યુ, પ્લેસ વેલ્યુ ડિફાઇન કરવાની છે. Okay, then second one, multiply the obtained column values by the digit in the corresponding columns. પછી તમારી પાસે જે નંબર આવ્યો છે એને એના બેઝને સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, અને બેઝના પાવર સાથે. એટલે આપણે કોલમ વેલ્યુ, પ્લેસ વેલ્યુ સ્ટેપ 1માં કરી લીધી, એ પ્લેસ વેલ્યુ છે એના બેઝની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. ઓકે, અને એની સાથે થર્ડ વેલ્યુ સમ ધ પ્રોડક્ટ કેલ્ક્યુલેટેડ ઇન સ્ટેપ 2, જે તમારો નંબર છે એની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે અને એના બધાનું એડિશન કરવાનું છે. એ જે એડિશનનો આન્સર મળશે એ તમારું ફાઇનલ ડેસિમલ કન્વર્ઝેશન મળશે. ઓકે, તો દેટ મીન્સ આ એક એનું જનરલ રૂલ છે. 3 સ્ટેપનો રૂલ છે. પહેલાં તો દરેકની પ્લેસ વેલ્યુ ડિફાઇન કરવાની. પ્લેસ વેલ્યુ જે તમને મળે એ ફર્સ્ટ સ્ટેપ એ થયું. પછી સેકન્ડ સ્ટેપ, જે પ્લેસ વેલ્યુ મળી છે એને તમારે જે બેઝ છે, જે બેઝમાં તમને નંબર આપ્યો છે એ બેઝની પ્લેસ વેલ્યુનો પાવર આપી દેવાનો, અને તમારો જે નંબર જે છે એ નંબરને એની સાથે મલ્ટીપ્લાય કરવાનો. પ્લેસ વેલ્યુનો નંબર અને એનું પ્લેસ વેલ્યુ જે છે એના બેઝના પાવર સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, અને પછી એનું એડિશન કરવાનું છે. થર્ડ સ્ટેપ ઇઝ એડિશન. ધેન એડિશન ઇઝ યોર લાસ્ટ આન્સર. ઓકે, સો ધીસ વન ઇઝ ધ રૂલ. આપણે એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખબર પડશે. ઓકે, ધેન ફર્સ્ટ વન, પહેલાં આપણે જોઈએ છીએ, કારણ કે અધર બેઝમાં આપણી પાસે 3 બેઝ છે, બાઇનરી,
ઓક્ટેલ અને હેક્સાડેસિમલ. એટલે બાઇનરી ટુ ડેસિમલ પહેલાં જોઈએ તો પહેલાં આપણને બાઇનરી નંબર આપેલો છે 110101. ઓકે, એનું ડેસિમલ ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવા માટે પહેલું સ્ટેપ આપણે કરવાનું છે, પ્લેસ વેલ્યુ આપણે ડિફાઇન કરવાની છે. ઓકે, તો પ્લેસ વેલ્યુ જે ડિફાઇન કરીએ છીએ એ પ્લેસ વેલ્યુ ડિફાઇન કરવા માટે અહીંયા હું તમને એક વસ્તુ આપી દઉં. આપણી પાસે જે નંબર છે 110101. ઓકે, તો એ નંબરમાં પ્લેસ વેલ્યુ આ બધાની એક એક નંબરની વેલ્યુ મૂકવાની છે. આ 0, પછી આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ઓકે, એ આપણી પ્લેસ વેલ્યુ ડિફાઇન થઈ ગઈ પહેલું સ્ટેપમાં. ઓકે, અને એ પ્લેસ વેલ્યુઝને એની સાથે એના બેઝ સાથે, એટલે બાઇનરીનો બેઝ શું છે 2. ઓકે, તો એના બાદ જે તમારી પ્લેસ વેલ્યુ આવી છે 0 1 2 3 4 5 એને એનો પાવર બેઝ છે 2 બાઇનરીનો, કારણ કે બાઇનરીમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. એટલે આ જે છે એ 2^0, 2^1, 2^2, 2^3, 2^4 એન્ડ 2^5. આ એની પ્લેસ વેલ્યુ છે. ઓકે, સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે, રાઈટ? તો એ સેકન્ડ સ્ટેપની અંદર આપણે જે મારી પાસે નંબર છે 1 × 2^0 જે આપણે અહીંયા છે. ઓકે, પછી 0 × 2^2. ઓકે, then 1 × 2^3. ઓકે, then 0 × 2^4. okay, and 1 × 2^4, 1 × 2^5. ઓકે, એ જ વસ્તુ અગેઇન આઈ રિપીટ ઇટ. ઓકે, જો અહીંયા તમને જે આપેલું છે એ નીચે જે આપેલું છે સ્ટેપમાં એ આ જે આપેલું છે સ્ટેપમાં એ કઈ રીતે છે, ફરીથી આઈ એમ રિપીટિંગ હિયર 1 1 0 1 0 1. ઓકે, આ નંબર આપણને આપેલો છે. આ છે 0, આ છે 1, આ છે 2, આ છે 3, આ છે 4 અને આ છે 5. ઓકે, આને કહેવાશે 2^0, આને કહેવાશે 2^1, 2^2, 2^3, 2^4 એન્ડ 2^5. ઓકે, હવે એનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે, જો અહીંયા નીચે આપેલું છે તમને એ જ રીતે 1 × 2^5, 1 × 2^5, 1 × 2^4, 1 × 2^4, 1 × 0 × 2^3, 1 × 2^2, 0 × 2^1 and 1 × 2^0. ઓકે, આ બધાનું મલ્ટિપ્લિકેશન કરતા જવાનું, વચ્ચે પ્લસની સાઇન. આટલું જ મેઇન છે. પછી તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 2^5 એટલે 32, 2^4 એટલે 16, 1 × 16, પછી 2^3 એટલે 8, 0 × 8, 1 × 2^2, 1 × 4, 2^1, 0 × 2^2 એન્ડ 2^0 એટલે 1, એટલે 1 × 1. ઓકે, હવે સિમ્પલ મલ્ટિપ્લિકેશન જ છે. 1 × 32 32, 1 × 16 16, 0 × 8 0, 1 × 4 4, 0 × 2 0 એન્ડ 1 × 1 1. સિમ્પલ એડિશન 56. ઓકે, એટલે આ મારું થયું બાઇનરી મેં જે નંબર આપ્યો છે એ નંબરનું ડેસિમલ ઇક્વિવેલન્ટ. ઓકે, તો આ જ નંબર 56 આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર 56માંથી ડેસિમલનું કન્વર્ઝેશન પણ જોયું હતું. તો તમારે એ તમારો આન્સર સાચો છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવાનું, અગેઇન 56 જે ડેસિમલ નંબર છે એનું બાઇનરી કન્વર્ઝેશન જુઓ અને ડિવાઇડ બાય 2 કરતા જાઓ. રાઈટ, તો દેટ વિલ બી ધ ડેસિમલ નંબર સિસ્ટમ, બાઇનરી નંબર સિસ્ટમ જે તમને અહીંયા આપેલું છે આ જ નંબરનો આન્સર આવશે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ બાઇનરી ટુ ડેસિમલ. અગેઇન નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ કે જેમાં તમને ખબર પડે કે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝેશન. અગેઇન આઈ હેવ ગીવન નંબર 1 0 0 1 1 1. ઓકે, એની પ્લેસ વેલ્યુ ફરીથી
1 1 0 0 1 1 1. આ 0, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ઓકે, this one is 2 raised to 0, 2 raised to 1, 2 raised to 2, 2 raised to 3, 2 raised to 4, 2 raised to 5. ઓકે, નાવ જે તમારી પાસે વેલ્યુઝ છે એ તો કે 1 into 2 raised to 5, 1 into 2 raised to 5, 0 into 2 raised to 0, 4, 0 into 2 raised to 4, 0 into 2 raised to 3, 1 into 2 raised to 2, 1 into 2 raised to 1 and 1 into 2 raised to 0. Okay, simple multiplication 2 raised to 5 એટલે 32, 1 into 32, 0 into 16, 0 into 8, 1 into 4, 1 into 2 and 1 into 1. Okay, again multiplication 1 into 32, 32, આ આન્સર છે 0 થશે, this one is 0, this one is 4, this one is 2 and this one is 1. એડિશન કરો, 39 will be your answer. ડેસિમલ જે તમારો નંબર આપ્યો છે બાઇનરી એનું ડેસિમલ ઇક્વિવેલન્ટ 39 છે. ઓકે, તો અગેન 39ને ડિવાઈડ બાય 2 કરો તો તમને જે આપેલો છે આ આન્સર આવી જાય એટલે તમારો આન્સર સાચો. Okay, so this one is the binary to decimal conversion. Okay, now next one, octal to decimal. Binary to decimal થઈ ગયું, હવે octal to decimal. octal નંબર આપેલો છે 70. સેમ રૂલ, એની પ્લેસ વેલ્યુ ડિફાઇન કરો, પણ અહીંયા octalનો બેઝ 8 છે એટલે આપણે એને 8 સાથે 8નો પાવર મલ્ટીપ્લાય કરવાનો છે. ઓકે, તો દેટ ઇઝ again I repeat this one, 70 આપેલું છે મારો નંબર 70. આની પ્લેસ વેલ્યુ 0 અને આની પ્લેસ વેલ્યુ 1. આનો ઓક્ટેલ નંબર છે એટલે એને તમારે શું કરવું પડશે, બેઝ 8 છે, 8 રેઝ ટુ 0 અને 8 રેઝ ટુ 1. તો શું થશે, 7 into 8 raised to 1, 7 into 8 raised to 1 and 7 into 8 raised to 1 and 0 into 8 raised to 0. 7 into 8 raised to 1 એટલે 8 and 0 into 8 raised to 0, 8 raised to 0 એટલે 1 એટલે 0 into 1. 8 7s are 56 and 0 1s are 0. 56 is decimal equivalent, octalનું decimal equivalent. ઓકે, સેમ એ જ વસ્તુ છે, બાઇનરીનું જે કર્યું એ જ, પણ પેલો બાઇનરી નંબર હતો એટલે બેઝ 2નો પાવર મૂક્યો હતો. અહીંયા ઓક્ટેલ નંબર છે એટલે ઓક્ટેલનો પાવર મૂકવાનો છે. ઓક્ટેલમાં 8 છે એનો બેઝ એટલે 8 રેઝ ટુ 0, 8 રેઝ ટુ 1 આ વસ્તુ મૂકવાની છે. ઓકે, નાવ નેક્સ્ટ વન, અગેન સેમ એક્ઝામ્પલ લઈએ પાછું. 557 એ મારો ઓક્ટેલ નંબર છે. ઓકે, તો આ છે 5 5 આ 7. આ પ્લેસ વેલ્યુ ફર્સ્ટ સ્ટેપ, તો પ્લેસ વેલ્યુ 0 1 અને 2. બેઝ નંબર ઓક્ટેલ છે એટલે બેઝ 8 છે. અહીંયા મૂકીશું 8 રેઝ ટુ 0, 8 રેઝ ટુ 1 અને 8 રેઝ ટુ 2. ઓકે, દેન 5 into 8 રેઝ ટુ 2, 5 into 8 રેઝ ટુ 1 એન્ડ 7 into 8 રેઝ ટુ 0. ઓકે, આપણું ફર્સ્ટ સ્ટેપમાં થઈ ગયું. ઓકે, નાવ મલ્ટિપ્લિકેશન 8નો સ્ક્વેર એટલે 64, 5 into 64, 8 રેઝ ટુ 1 એટલે 8, 5 into 8, 8 રેઝ ટુ 0 એટલે 1, 7 into 1, 64 into 5, 320, 8 5s are 40 and 7. એડિશન 367. ઓકે, તો આ 367 જે છે એ આપણું ઓક્ટેલ ટુ ડેસિમલ છે. હવે આમાં તમારો આન્સર સાચો છે કે નહીં ચેક કરવા માટે 367 ડેસિમલ નંબર છે, એનું ઓક્ટેલમાં કન્વર્ઝેશન કરવા માટે 367ને 8 સાથે ડિવાઈડ કરો એટલે તમને આ આન્સર મળશે. ઓકે, જે આપણે પહેલાં આગળના લેક્ચરમાં કન્વર્ઝેશન ડેસિમલ ટુ અધર બેઝ કન્વર્ઝેશન જે કર્યું છે એ. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ઓક્ટેલ ટુ ડેસિમલ કન્વર્ઝેશન. ઓકે, નાવ નેક્સ્ટ વન, હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝેશન. ઓકે, અગેન સેમ છે, પહેલાં પ્લેસ વેલ્યુ ડિફાઇન કરવાની છે. પ્લેસ વેલ્યુ પછી અહીંયા બેઝ છે એ 16 છે એટલે એને એનો 16નો પાવર આપવાનો પ્લેસ વેલ્યુનો અને પછી એનું મલ્ટિપ્લિકેશન અને એડિશન. ઓકે, તો લેટ્સ ડૂ દેટ. 16 F
આપેલું છે 1, 6 અને F. આ 3 નંબર છે મારી પાસે. આ હેક્સાડેસિમલ નંબર છે, રાઈટ. આ જે છે એ 0, આ છે 1 અને આ છે 2. બેઝ હેક્સાડેસિમલનો 16 છે એટલે 16 રેઝ ટુ 0, 16 રેઝ ટુ 1 એન્ડ 16 રેઝ ટુ 2. ઓકે, તો 1 ઇન્ટુ 16 રેઝ ટુ 2, 6 ઇન્ટુ 16 રેઝ ટુ 1 એન્ડ F એટલે 15, એટલે F ઇઝ ઇક્વલ 15 ઇન્ટુ 16 રેઝ ટુ 0. ઓકે, 16 રેઝ ટુ 2 એટલે 256, એટલે 1 ઇન્ટુ 256, 16 રેઝ ટુ 1 એટલે 16, 6 ઇન્ટુ 16 એન્ડ 16 રેઝ ટુ 0 એટલે 1. કોઈપણનો પાવર 0 એટલે આન્સર 1 થાય, રાઈટ. અને 15 ઇન્ટુ 1 મલ્ટિપ્લિકેશન કરો અને એડિશન કરો, આન્સર છે 367. ઓકે, હવે 367 ડેસિમલ નંબર છે, એને હેક્ઝામાં કન્વર્ટ કરવા માટે 367 ને 16 સાથે ડિવાઈડ કરો એટલે અગેન તમને આ આન્સર મળશે. ઓકે, સો દેટ ઇઝ ધ હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝેશન. ઓકે, નાઉ અગેન વન મોર એક્ઝામ્પલ. થોડો મોટો સમ લીધો છે. ઓકે, 23A7. ઓકે, તો મારી પાસે નંબર છે એ 23A7. હેક્સાડેસિમલ નંબર છે, એની પહેલાં પ્લેસ વેલ્યુ લઈ લઈએ 0, 1, 2 અને 3. આ છે 16 રેઝ ટુ 0, 16 રેઝ ટુ 1, 16 રેઝ ટુ 2 એન્ડ 16 રેઝ ટુ 3. 2 ઇન્ટુ 16 રેઝ ટુ 3, 3 ઇન્ટુ 16 રેઝ ટુ 2. ઓકે, એ એટલે 10, એટલે એ 10 ઇન્ટુ 16 રેઝ ટુ 1 અને 7 ઇન્ટુ 16 રેઝ ટુ 0. ઓકે, 16 રેઝ ટુ 3 એટલે 16, 16, 16 3 વખત મલ્ટીપ્લાય કરો એટલે 4098. ઓકે, અને 2 તો આગળ છે જ. 16 રેઝ ટુ 2 એટલે 256 અને આગળ જે છે અહીંયા 3 છે, સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે મારાથી, અહીંયા 3 છે. ઓકે, A ઇઝ 10 એન્ડ 16 એન્ડ 7 ઇન્ટુ 16. ઓકે, તો દેટ ઇઝ આન્સર વિલ બી, અહીંયા પણ મારાથી ચેન્જ નથી થયું, આ ખોટું થશે. 4096 ઇન્ટુ 2. ઓકે, આનું મલ્ટિપ્લિકેશન બધાનું કરો અને એડિશન જે કરો છો એ તમારો આન્સર છે એ ડેસિમલ ઇક્વિવેલન્ટ થશે, રાઈટ. એ ડેસિમલ ઇક્વિવેલન્ટ નંબર ધેટ યુ કેન ડુ in your please wait, I am doing in calculator. Okay, once minute, hold it. 4096 into 2, that is equal to 8192. Okay, then plus 356, 256 into 3 એટલે 768. Okay, and once plus 160 plus 160, 16 into 10 and plus 7 into 16, that is equal to 112 plus 112. ઓકે, આ બધાનું એડિશન કરો. ઓકે, 112 પ્લસ 160 પ્લસ 768 પ્લસ 8192. Okay, that is equal to answer will be 9232. આ આન્સર છે એ ડેસિમલ આન્સર મળશે. ઓકે, તમારો લાસ્ટ સ્ટેપ 4માં 9232 આ આન્સર હેક્સાડેસિમલ નંબરનો મળશે. Okay, so this one is the hexadecimal to decimal conversion. Okay, then I am giving you the exercise for your practice. These all are the exercise, okay, that you can do, and answer પણ સામે આપેલા જ છે, so you can verify with it. Okay, if you have any query, so call me or contact me through phone number. Okay,
Thank you very much, and do it yourself this exercise, and repeat the video and listen video 2 or 3 times, then you will be understand better. Okay, thank you.